હું તો ભાઈ ખુશ થઈ ગયો, તારું નક્કી થઈ ગયું અને મને તો છોકરી એવી ગમી, કેવી અસલ છે, પાયલ કરતાંય અસલ છે. ભલે પાયલ રૂપારી હતી પણ આ છોકરી નમણી કેવી અસલ છે. તો અહીંયા ભાઈ વેલેરો બોલ્યો તો આમ કંઈ ન થાત, આપણો સેન 2 તોલાનો વયો ગયો. શું કરું દીકરા, નાની માને કીધું તો ખરી, નાની માં ગયા હોય કે નહીં કેમ ખબર, એને ફોન કરવો કે હવે તમે આવો આપણે હગાઈ કરવા જવાનું છે કાં. મેં કીધું નહીં તી સારું, પહેલાં નક્કી થઈ ગયું પછી કહેવાનું હોય. હા હો મમ્મી, નકર મામી આ ખાઈમાં વાતું કરે કે અમારે સુનિલનું નક્કી થઈ ગયું, સુનિલનું નક્કી થઈ ગયું. ને વા બધા એક જ ગામમાં હે, એ બધાને ખબર પડી જાત કે જો આનું એટલા દીમાં નક્કી થઈ ગયું. સારું મમ્મી, જી થયું નહીં સારું, હવે નાનીમાં આવે નહીં વાંધો નહીં. ને સારું મમ્મી, તમને છોકરી ગમી ને બસ મને જ હતું મમ્મી ગમીએ કે નહીં મમ્મી સંસ્કારીને લઈ ગઈ ને સારી લઈ ગઈ ને તમે. મને મમ્મી પપ્પાની ઉપાધિ થાય, ખબર નહીં, એમ થાય કે પપ્પા શું કરતા, ભલે આપણે ગમે એમ કાઢી મૂક્યા ગમે હોય તોય મને પપ્પાની એટલી ઉપાધિ થાય ને. હાચે મમ્મી હોય દીકરા, કાલે હું વા બેઠી રહીને મને એમ થઈ જોતા એને બાપ આવ્યો તો કેવું સારું લાગત. આપણે ભાઈ બિસાડા નીસુના પપ્પા આપણી યાર એટલી વાત ન કરી હવે ને જેટલી તાર પપ્પા એ વાત કરે. હું જ કરતી હતી પણ હું આપણું કંઈ હાલે ભાઈ, કોઈ ન હાલે, શું કરું લે, શું કરતા હે, મને એ જ ઉપાધિ થાય તાર પપ્પા શું કરતા હે. એકવાર આટો મારી આવો છોકરા, તારે ઘર કોર ખાલી ઘર કોર નીકળી જતા ખરી, શું કરે એ ખબર પડે. શું નિશુ, હવે તો તું કેટલી ખુશ લાગે છે કા. મસ્ત થઈ ગયું બધું, હા પાડી દીધું તાર પપ્પાએ ને મને એટલી ખુશી થઈ. જોઈ કહેતા હતા હું એટલે ખુશ થયો. તો એમ કહેતા હતા કે આપણે કાલે છે ને વાવલામાં જવું છે કે મોલમાં ખરીદી કરવા, કે અમારે છે ને સગાઈનું નક્કી જેવું થવાનું છે હમણાં થોડા દિવસમાં, તો આપણે જઈ આવીએ તો મોલમાં. હા સારું, હાલ આપણે મોલમાં જઈ આવીએ. મારી મમ્મી પપ્પાને પૂછી લઉં તો મારે ખરીદી થઈ જાય ને સગાઈનું, શું પહેરું શું નહીં. તું શું લેવાની, ચણિયા ચોરીસ પહેરીશ કે વન પીસ પહેરીશ કે શું પહેરીશ, મને કહેજો, મારે પહેરવું જોશે ને. તારા કરતાં મારે પહેલાં સગાઈ વહેલી થઈ જાહે હેલી. કરો બે જણી વાતું, હા વરખમાં હમાતી નથી નહીં. મા બાપને ન ભૂલી જતી હોય હારે જઈને, મને તમારે નીસુની ઉપાધિ થાય કે મારે નીસુ વહી જાહે ત્યાં હું કરી, અમે તો હા એકલા થઈ જાઉં મા બાપ. જોયું દીકરા, કેવું હાનીએ કેવું કર્યું, વહુના ભાઈએ રહોડો કેવું કરી દીધું. પાછી તાઈના ભાઈ હામું મારી હામું ઉલરે તું તમે જવો તા એવી ઉલરે હો. મેં કીધું કે કાંઈ વાંધો નહીં, અટાણે બોલી લે, મારે એક મોકો આવે ને તઈ હું બોલી. એનો ભાઈ રૂપિયાવાળો હોય ભલે હોય રહોડું કરી દીધું, કે તમે જ ન કરી દીધું, આપણી પાસે હોય તો કરીએ ને હે છોકરા. તો બરાબર જ છે ને, આપણી પાસે હોય તો કરીએ, ન શું કરીએ. એ તો મને પૂછ્યું હતું કે હું કરી દઉં, હા તો કરી દો, અમારી પાસે તો કંઈ રૂપિયા છે નહીં, તે કરી દઈએ બરાબર ને. આને બહુ હતું ઊભો ગેસનો ના તે જોજો ટાટિયા દુખીએ ત્યાં ખબર પડીએ, અટાણે સારું લાગે. પછી આપણે પગ દુખે ને, પગનો દુખાવો થઈ જાય, બેહીને રાંધીએ ને એ સારું, ઊભીને ટાટિયા ન દુખી જાય. એટલા જણાને આપણે ત્યાં રોટલી જાજા હોય પણ ખબર પડીએ ચાલો. અહીં નીકળી હા, ના રે ના, આપણે પછી બહુ જાજું કંઈ કહીએ નહીં. તાર વહુને બહુ દુઃખ લાગે. તે પછી મેં કીધું કંઈ વાંધો નહીં, હારું હું તો ખાલી જોવા ગઈ હતી એમાંય ફફડતી હતી, ભલે ને ફફડે, હું કંઈ થોડી બીયું ને. હું ગઈ હતી ઓલા મધુબેન પાસે, તી સેનનું તો કે સેન નથી, 1 2 3, તો હવે છોકરા કંઈક કરવું જોઈએ, આપણે બેનનો સેન વયો ગયો છે. હા આપણે એમને કંઈ નથી થયું ને બિસાડીને, ફોને નથી આવ્યો, ફોને કરવો કે શું કરે શું નહીં. તમને છે ને તાવ છે અને બીપી વધી ગયું છે. સારું તમે ઘરે મને બોલાવી લીધો, આપણે તો ફ્રેન્ડ જેવું છે એટલે વાંધો નથી. ક્યાં બેનને એને કયો ધ્યાન રાખે અને થોડુંક છે ને દવા લે અને જમવામાં છે ને ધ્યાન રાખજો. બહારનું બહુ ખાતા લાગે હમણાં, કેમ એટલી બધી બીપીને વધી ગઈ છે, નકર એટલું કંઈ આવતું નહીં તમારે હમણાં નથામાં સારું રહેતું. હા શું કહેવાય, વાતાવરણ એવું છે ને, તબિયત ખરાબ ને હમણાં છે ને ખારું બહુ ખવાઈ જાય તી, બીપી હમણાં કંટ્રોલ નથી થઈ. તી હવારના શક્કર આવે તી હું કાલ સાહેબને ફોન કરું, ઘેર જ આવી જાય. 2 દીથી ક્યાં કાંઈ જવાય, ક્યાંય કામ કરવાય. તી મેં કીધું કાલ ફોન કરું ને તો સાહેબ આવી મને ઘેર જ જોઈ જાય. ત્યાં મારે નથી બેહાતું નથી ઉઠાતું, એકલો કેમ આવું. સંદીપને શું કહેવાય સુનિલ ને એની મમ્મી છે ને એ બહાર ગયા છે, તો એમાં એકલો છે, નકર તો એ મને લઈ આવે. એટલે પછી મેં કીધું કાલે ડૉક્ટર સાહેબને ઘેર જ ફોન કરું ને તો મને દવા દઈ દે. એ તો બધી વાત સાચી, પણ ધ્યાન રાખજો હો. અને ખાવા પીવામાં બધું તેલનું વાળું તળેલું તીખું ને ખારું ને એવું બધું ન ખાતા. અને દવા લીખી દીધી એ તો મેડિકલથી લઈ આવજો હો. અને બીજું કંઈ તકલીફ હોય તો મને ફોન કરી દેવાની બસ.
એ જય શ્રી કૃષ્ણ, શું કરો છો તમે? તો પાછા દેખાવ જ નહીં. આવો આવો આવો, લે તમે આવ્યા. તમે ન દેખાતા, તમારા ભાઈ ને ભાભી આવ્યા હતી, ઉસણ સડી ગયા. હું નીકળી હતી હમણાં કાલે, તો તમારા હાહુ બહેને ઉભા હતા, એક ભાઈ ભાભી આવ્યા ને પાઉંભાજી કરીને એવી વાતો કરતા હતા. મેં કીધું કે એ તો બરાબર આવે ભાઈ, તો આપણે કરીએ ને. હે તી કે મને એને ખબર હે, માનતા નથી તો એ કે એને કર્યું. મેં કીધું કે હા બરાબર, બીજું મારે શું કેવું? અરે એ તો ખોટા બોલાશે, ખોટું બોલે, કંઈ મને ખબર નથી. હા શું કહું, કોઈ દી હું ખોટી વાત ન કરું. તો મને ખબર નથી, તો ઓસિંતાના હું તો બાઈને ફરી વાતી હતી ને, તો ભાઈ ભાભી દેખાય લે આ તો સપનું છે કે હાસું. તો હાસે આવીને ભાઈ કે કેમ છે બેન, તું લે આ તો હાસે આવ્યા. તે મને હરામ ખબર હોય તો હું કંઈ એવું મને હોય તો પાઉંભાજી કરું, તો ગેઠેકનો અસર લો, બીજું કંઈક ખાવાનું બનાવું. હે તોય મારે હાવ આવીને કે લે શીરો કરવો, તે શીરો ન કરું. ભાઈ આવે તો હા શું બોલો ન કરું. તમારી બેન દીકરીઓને આવે બધા તો તમને હારા લાગે, અમારે આવે તો ન હારા લાગે, એમ તો હાલે. હે આતી નટ લાગે ને હું રોકાણા કે નીકળી ગયા કે હારું આવ્યા. તી બિસાણા કેટલા ટાઈમે આવ્યા નહીં. તમે હમણાં ગયા તા ત્યાં આવ્યા, જો નકર તમને જાવ તો ક્યાંથી આવે બિસાણા. જવા એક બીજાને ઘેર જાય ને તો સારું, આપણું હા માઇન્ડ સારો રે. ઘરમાં આપણે થાકી જાય, કોક દી ક્યાંક નીકળાય. હું તો એમ જ કહું. હા એટલે ને પછી મેં કીધું કે હાલો ને હવે હું કહું કે હું છે ને શીરો કરી નાખો. શીરો કર્યો અને હું જો એમ કહેતી હતી કે અમારે રહોડું જઈ જાજો. અમારા ભાઈ આવ્યું ને તે બેદીમાં જો અમને રહોડું એવું કરી દીધું. અસલ ચૂલો લઈ આવ્યો, બાટલા લઈ આવ્યો, 2 બાટલા લખાઈ દીધા. બેન તાર નીરજ એ કે રક્ષાબંધન આવે ને તે હું એટલું કરાવી દઉં. કે નકર મારે હા હું નીકળી તા એને તેમ કીધું કે હા નથી કરાવું, મારા પાસે રૂપિયા નથી. મારા ભાઈ કે હું કરાવી દઉં. કે હા તો કરાવી દે ને, કંઈ વાંધો નહીં. કે લે તો કે કરાવી દો. કેવી છે તમને લાગે? અહીંની વાની વાં કર્યા રાખે તે મારા ભાઈ કરી દીધું. આવજો ખરી જોવા, એટલે હું તમને કેવા આવી. હું કાંઈ વળી કહે કે જો મને કેવાય નથી વાર રહોડું બનાવ્યું તો હું કહું જોઈ જાજો. મને તમારું પ્લેટફોર્મ જોતી તેમ થાય જટ મારે કેરી હું થઈ જાય. મારા ભાઈ કરી દીધું. હારું લ્યો આવી જોવા. હમણાં હે ને બધું રાંધી લો ને પછી આવું. છે તમારે હાહુ નકર એ પાછી ધડ કરે કે બધાને બોલાઈ આવી જોવા, નકર વળી લાઈફ કરીએ. તો હમણાં આવું, બેસ બંધ કરી દઉં પછી આવું જોવા. આવો હાલો હું જાઉં. મારા ઘેરમાં ભાઈ ભાભી બેઠા, હું કાલ કેતી આવું ને હું નહીં કહી આવી રમીલા બેન નહીં. હું આવજો જોવા. તો કે આવી હા હાલો આવજો પછી. એ હો આવી. હા ભાઈ બનાવી દીધું રહોડું. હારો કહેવાય ને ભાઈ બિસાડો. મમ્મી હું કંઈ થોડી વિદેશ જાઉં છું, હું તો અહીં નહીં છું. કા તમે એટલી ઉપાધિ શું કરવા કરો? કંઈ નહીં થાય, તમે અહીં નહીં છો. એવું હોય તો તમે મારે ભેગા રહેવા આવતા રહેજો. બસ તમારે એકલા નથી રહેવાનું. હું હમણાં સુનિલને વાત કરું કે તમે આપણે મમ્મી પપ્પા ભેગા રહીએ તો મમ્મી વધારે ખરાબ લાગે, એટલે પછી તમે આવતા રહેજો. નહીં થાય ત્યારે તો હું છું જ નીશું તમારી પાસે જ છે. એ તો બધી વાત હાસી. મામા આવતા થોડા દીકરી ન્યા કરીએ. હે 2 દી 5 દી કહી કાંઈ એમ તો ન રહેવાય. નીસુ મહિના દી વહી જાય, મને એ જ ઉપાડી થાય. તે 6 મહિનાનું કીધું જ ને, તો 6 મહિના હજી તું મારી પાસે તારે કાં જાનું? હે બહુ ઉતાવળ કરે છે આ લોકો. કંઈ વાંધો નહીં, હવે નીસુને હજી હું કહું હોય ને એ પ્રમાણે. હા જો માસી, અમારા મેરે તો 1 વર્ષની વાત રાખી હતી, મેં જ રાખી હતી કે હા કંઈ વાંધો નહીં. અમારા હજી સગાઈ જો નક્કી કરવાનું કરે છે. એટલે મેં તો કાલને ખરીદી તો કરી લઉં, પછી તાત્કાલિક કાંઈ ન થાય એટલે. પણ માસી વરસ દી તો આપણે એમ થઈ રહીએ ને મમ્મી પપ્પા પાસે, પછી 5 દી આપણે આવવા ન દે કંઈ. ને બેન પછી કંઈ આવી થાય કંઈ થોડી આવી રહે. હે હું નીસુ નહીં કહું કે 6 મહિનાની વાત રાખી હોત ને બેન, તો તાર પપ્પાએ તારા ઉપર મૂકી દીધું હતું કે હવે નીસુ હા પાડે કે ના પાડે. ના એને ખબર હતી કે નીસુ હા નહીં પાડે મહિના દીમાં, પણ હા પાડી દીધું. તાર પપ્પા એ જ કે એવી શું ઉતાવળ હતી કે પછી 6 મહિના વાઈટ ન જોવાય કે તારા પપ્પાએ માની જાય કે કંઈ પણ જી થાવ હોય થઈ જાય કે. હે પણ કંઈ વાંધો નહીં, તું ખુશ, મામે ખુશ. અરે મમ્મી એમ શું કરો છો? હે હું અહીંયા જ છું ને, એ તો તમને કહું હું કરવા ટેન્શન લ્યો. પછી છે ને મમ્મી આમાં આગળ વાત વધી જાય ને કાંઈ 6 મહિનામાં કંઈ પાછો ડખો થાય ને તો પપ્પા તમને ખબર નહીં તો માંડ હા પાડી છે. પછી હું અહીં રહીશ ને, હું વાત જ રાખીશ સુનિલને કહીશ કે પછી હું મમ્મીના ઘરે 2-3 મહિના રોકાઈશ. ના ન પાડતા લાગે બેન, કોઈ ન રહેવા દે પછી તને લાગે બધું. તે જોયું આવવાના હતા એને ખબર હતી તો એને પાઉંભાજી કરી હતી. શીરો કર્યો ને બકડીઓમાં લબ હતો શીરો હતો. તું જોતો ઘી હું કહું જોઈ લે કીવા ને મારી આપણી બેન આવે તો કંઈ નથી કરતી, હા મેં ઉપડે હો એમ કે આમ નહીં કરો ને ઓમ નહીં કરો ને એ માલે. હા શું બોલ તું છે ને બહુ કંઈ કહેતો નથી ને એટલે ઉપડે છે. નકર એક આપણે ઓલું જીરી કોલું કર્યું હોય ને તો વાંધો ના આવે. એને શું કેવું મારે તો એને પણ હવે અડધી હાલે ન થાલતી બુદ્ધિ એને કરવી વસ્તુ કરવી. તમને ખબર તો હે કે એ મન થાય એ જ વસ્તુ કરે છે, કોઈનું માનતી જ નથી. હું તો થાકી ગયો હવે. એ કે કરવું તો એને ભાઈ કરે તો કરી દો હવે, કે મારે તો કંઈ ઓલું ન કરાય. શું કરો છો બે વાત સોલો હું મારી?
ના રે ના માં, તારી વાત તો શું કરવાની હોય તો કવાને કે છોકરા જોતા ને ભાઈ કેવું અસર રસોડું કરી દીધું કહે હારો કહેવાય ને આવા ભાઈ કોક ને હોય નકર 100 રૂપિયા દેતા હસકાય બેન ને હું એમ વાત કરું છું હું કઈ બીજી વાત નથી કરતી બેન મારે શું કઈ તારી વાતો કરવાની હોય ના નકર ઘણી વાર તમે સડાવો એકલા હોય તો કે આમ થયું આમ થયું પછી આ સડી જાય પછી મારે આમ વાત ન કરે એટલે એમ કહું કે હું અહીં ગઈ હતી પાસે બોલા કેવા કે આવજો મારે રહોડું થઈ ગયું મારા ભાઈએ કરી દીધું મેં તો સોખું કીધું અમે નથી કર્યું મારા ભાઈએ કરી દીધું હું કહું હાથી અમે ક્યાં કઈ ગમે કર્યું જીજીને કર્યું એનું કહેવાનું હોય અમે ક્યાં કઈ બરાબર ને તારે એવી બધી લપ કરવાની શું જરૂર હોય? એ જી હોય ઈ જોઈ જાય ને વયા જાય ને એને બોલાવા જવાની શું જરૂર હોય ને તું એ પણ હારું તમને તો કંઈ ગમતું જ નથી તમે તો કંઈ કહેવાતું જ નથી હાથી મમ્મી હું હે ને એમની કોર જઈને તો આટો મારતા હોય મને પપ્પાની ઉપાધિ તો થાય આપણે ગમે એવું હોય આપણું હે ને હે મમ્મી એમ થાય પણ બિચારા શું કરતા ખાવાનું ને એને ભલે આપણે કાઢી મૂક્યા પણ કંઈ નહીં આજ નહીં તો કાલ એ બધું જોહે ને ઓલું થાય ને તો એને વાંધો નહીં આવે એકવાર હે ને હું નિશુન લઈને એ સાઈડથી નીકળી પછી નિશુન જોવે ને મમ્મી તને એવું લાગતું હતું ને કે છોકરી કેવી હશે કેવી નહીં હવે મમ્મી કેવું લાગે એના મમ્મી પપ્પાને કેવા બધાય વ્યવસ્થિત છે હું તો એક જ વાર મળ્યો ને પહેલી વાર જ એને મમ્મી પપ્પાને મળ્યો તોય કેવા એના પપ્પાનો સ્વભાવ ને હે તો એની આ પાડી કે મારી દીકરી કેમ હે તો પપ્પા નહીં માની જાય મારું આમાં માની જાહે ઈ જ કહું તાર બાપને હું કરતા હું નહીં એક તો એને ખબર ને બીપીનો પ્રોબ્લેમ રહ્યો બિસાડાને કાત ખાવામાં પછી આપણે ન હોય ને એટલે માપ ન રાખે જીનથી ખાયા રાખે પછી સકરું આવે એને ન થારું રહેતું મને તું કે ને એની ઉપાડી થાય ભાઈ લાગે તને હું કરું મને ઈ જ થાય તારું જોઉં કે એનું જોઉં કે તારું ઓલું કરું તો એ ઓલું થાય કોઈરું નીસું આવી જાય ને પછી તો હું તાર બાપા વહી જાય પછી તું અહીં બે માણો રેજો આવી કોક બી કાંટો મારી પણ તાર બાપા હે મારે રહેવું પડે નટા જાતી જાય ખૂણીનું કરે ના હો મમ્મી એમ ન મજા આવે તું ન હોય તો અમને ગમે ના ના એ તો હું આવી આટો મારી પણ તાર બાપા હે રહેવું પડે ને મારે હે ભલે બાયધા કર્યા હોય ગમે એ હોય પણ આપણે આપણું છે ને તાર લગ્ન થઈ જાય એટલી વાર છે એ તો બધી વાત સાચી બરાબર થઈ જાય મમ્મી ઉપાધિ કરો માં કઈ હો ઈ સાઈડ હું કાલ નીકળીને તો થાતો જાય બાજુમાં પૂછી કે કેમ છે કેમ નહીં બરાબર ને ના માં પાસે કોઈ ન પૂછાય હારા ન લાગી એને એમ થઈ કે આ ગાંઠી મૂક્યા હું એવું કઈ ન પૂછાય હો ખાલી જોતો આવજે હા હા મમ્મી